મારું નામ અર્જુનભાઈ દેવરાજભાઈ રોરિયા છે। આયોજકો તો ભાગી ગયા છે, હવે અમે શું કહી શકીએ, અમને તો કઈ ખબર છે નહીં। એનો સ્ટેટસ આવ્યું હતું કે હું બીમાર છું અને હું 4 વાગે આવી શકીશ, એની પહેલા નહીં આવી શકું અને બધા અમારા આયોજકો આવી જશે, પણ હજી સુધી કોઈ આવ્યું નથી અહીંયા। અને 28 લગ્ન હતા, 28 દીકરીના જે મીંઢોર માંગ્યા હોય એને માતાજીને વચમાં લીધા હોય, ભાઈ હવે એ મીંઢોર ક્યાં છોડવા, મને કયો તમે? 4 ફેરા ફરવા હોય, અમુક પાસે પૈસા ન હોય બિચારા ગરીબ, અમે તો જેમ કે થોડા પૈસા વાળા હી, પણ મિડલ ક્લાસ માણા હોય એ શું કરે આમાં, તમે મને કયો? એ 15,000 રૂપિયા છોકરી કન્યા પક્ષ પાસે લીધા છે, 15,000 રૂપિયા એને અમારી પાસે લીધા છે અને 30,000 ટોટલ લીધા છે। અને અહીંયા કઈ પણ આયોજક કરેલું નથી, ખાલી આ માંડવા લગાવેલા છે, લગભગ મને લાગે એના પૈસા નહીં દીધા હોય એને। ખાલી અમારી માંગ છે ને, અમે 1 લાખ રૂપિયા ને અમે આપી દઈએ, 1 લાખ રૂપિયા અમને એને અમારી ઇજ્જત આપી દે, અમારી જે આ ઇજ્જત ગઈ છે બધા માણસો વચારે એ ઇજ્જત આપી દે, અમે 1 લાખ રૂપિયા દેવા તૈયારી। અમે આવ્યા છે રાજકોટ થી મોવડી પ્લોટ માંથી છે ભાઈ, અમારે એમાં ભાણે જ પહેરાવા આવ્યા છે, તો હવે હાવ ઈ ગરીબ છે, વ્યાજે પૈસા લઈને ફરી। તો મોદી સરકારે એમ કે છે મારી વાલી દીકરીઓ, મારી વાલી બેનું છે, મારી રાખડી બાંધે, તો મોદી સરકાર આટલી બધી દીકરીઓ રોવે સાહેબ, તો એનું આયોજન કેમ કોઈ નથી કરતા? અત્યારે તો કઈ બધા 5-5 વાગ્યા કઈ છે જ નહીં, કઈ હતું જ નહીં, કઈ પાણીની વ્યવસ્થા નહીં, કઈ કોઈ હતું જ નહીં, એક બ્રાહ્મણ બે બેઠા છે ધોતિયા પહેરી, બાકી કોઈ કઈ હતું જ નહીં। આયોજકો સમૂહ લગ્ન આયોજકો પૈસા આપી દીધા છે, પૈસા આપ્યા છે વરરાજા તરફથી, દીકરી તરફથી સાહેબ વ્યાજે લઈને આપ્યા છે। તો મોદી સરકાર એવું કે છે કે આયા કેમ એનું મોદી સરકાર ન્યાય નથી લેતા, બધા પ્લેન ઉતારે છે ગમે ત્યાં રૂપિયા વાળા હોય એની પર થવાનું, આ ગરીબ નું કઈ નહીં થવાનું। આટલી દીકરીઓ રોવે છે, આટલી દીકરીઓ રોવે છે અને પોલીસ વાળા આવીને પાછા વહી ગયા। આ દીકરીઓનું કઈક તો કરવું ને, આમાં બધા હરખા નહીં હોય, ઘણા માથા ભાઈ રહી હોય, બધા ડાયા નહીં હોય। પક્ષવાળા અને કન્યા પક્ષવાળા અહીંયા આવ્યા તો એમને જોયું કે કોઈ પૂરતી તૈયારીઓ નથી અને આયોજક અને એના કોઈ જે મદદ કરનારા માણસો પણ નથી, એટલે એમાંથી અમે લોકો આવ્યા ત્યાં સુધીમાં તો ઘણા વરપક્ષ કન્યા પક્ષવાળા જતા રહેલ છે, પરંતુ જે હાજર છે એને અમે એવું કહેલ છે કે પોલીસ તરફથી પૂરેપૂરી મદદ કરીને અમે તમારા લગ્ન વિધિ સંપન્ન કરાવીએ, કેમ કે આમાં ઘણી મોટાભાગે એવું હોય છે કે એક વખત લગ્ન લખાઈ જાય પછી મરણ થાય તો પણ અટકતા નથી, તો પછી આ તો આજે તો લગ્નનો દિવસ આવી ગયો, તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ। સાહેબ સંપર્ક કર્યો તો આયોજકોનો કઈ સંપર્ક થયો છે? હજી તો અમે જસ્ટ અહીંયા આવ્યા છીએ, તો અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે કોઈ જતા ના રહે અને જેને લગ્ન કરાવવા છે એના લગ્ન અમે પહેલા પૂરા કરાવીએ। સાહેબ મોટા ભાગના તો જતા રહ્યા છે, કારણ કે છે 2-3 કપલ છે અને બીજાને પણ જેમને જરૂરિયાત હશે તો બોલાવીશું આપણે। અને તમે પણ હું તો એમ કહું છું કે આ તો એવું સામાજિક જવાબદારીનું કામ છે કે પોલીસ નહીં, આ પત્રકારો પણ આમાં આ ઇન્ટરવ્યુની કામગીરી પૂરી થયા પછી આ વિધિમાં જોડાવ, એટલે પોઝિટિવ મેસેજ જવો જોઈએ અને આખું એવી રીતે સંપન્ન થવું જોઈએ કે ભલે પેલો ભાગી ગયો પણ પછીથી જે સમાજના નાગરિકોએ જવાબદારી ઉપાડી એનાથી આ કામ દીપી ઉઠ્યું। એમ સમાજમાં સારામાં સારો દાખલો બેસે કે ભાઈ શું કરવાથી પોલીસનું સારું કહેવાય અને સમાજનું પણ સારું કહેવાય, તો અમને પણ અમારા ઉપલા અધિકારીઓએ કીધું છે કે તમે ત્યાં પહોંચો અને જો જે પણ વરપક્ષ કન્યા પક્ષ વાળા તૈયાર હોય આ લગ્નની વિધિ હજી પણ પૂરી કરવામાં, તો એમાં પૂરેપૂરો સહયોગ આપો અને લગ્ન સંપન્ન કરાવો। સાહેબ પોલીસે એક સમાજની મોટી જવાબદારી ઉઠાવી, હા, પણ હજી આપણે મેઇન વસ્તુ તો એ છે કે અત્યારે 1-2 જ છે, તો એક વખત લગ્ન થઈ જાય તો અમને જસ મળે, હજી આપણે પ્રારંભિક તબક્કામાં છીએ, અમુક લોકો નીકળી ગયા છે। હા, એટલે અત્યારે હવે અમને તૈયારી કરવા દો આ બાબતે। સર પણ લોકોના સપના છે તે તૂટ્યા છે, આયોજકો દ્વારા આટલી મોટી છેતરપિંડી કરવામાં અત્યારે આપણે જેના સપના નથી તૂટવાના ને એની વાત કરીએ, એટલે કે જેટલા લગ્ન સંપન્ન થાય ને એમાં અમે તો સહકાર આપીએ છીએ, તમે પણ સહકાર આપો।